નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, અથર્વ બેચ ધોરણ 9ની યુટ્યુબ ચેનલ એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબમાં હું તેજસ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં મેથેમેટિક્સ વિષયની અંદર આજે 8મો લેક્ચર થવા જઈ રહ્યો છે, ચેપ્ટર 1નો, જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. બરાબર છે. ચર્ચા અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં શું કરી ગયા છીએ તો કે સંખ્યાના પ્રકારો આપણે શીખી ગયા છીએ. એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, આર વગેરે વગેરે જેવા સંખ્યાના પ્રકારો છે આપણે જોયેલા છે. ત્યાર પછી બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે મેળવી શકાય. આપણને ખબર છે કે બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી છે, તો એ અસંખ્યમાંથી તમને જેટલી કીધી છે કે 2 મેળવો, 3 મેળવો, 5 મેળવો કે 8 મેળવો, એ કેમ મેળવવી એ પણ આપણે જોઈ ગયા છીએ. √2 અને √3 એટલે કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 કે જે અસમય સંખ્યા છે, તો અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવી એ પણ આપણે શીખી ગયા છીએ. ત્યાર પછી દશાંશ અભિવ્યક્તિ એટલે શું, દશાંશ અભિવ્યક્તિના આપણે પ્રકારો જોયા હતા. કયા કયા પ્રકારો? 3 હતા. એક શાંત દશાંશ અભિવ્યક્તિ, એક અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને એક અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. બરાબર છે. આ ઉપરાંત આપણને જ્યારે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આપેલી હોય તો એ દશાંશ અભિવ્યક્તિને આપણે જ્યારે P/Q સ્વરૂપમાં સમય સંખ્યામાં ફેરવતા હોઈએ છીએ. દશાંશ અભિવ્યક્તિ કેવી આપી છે આપણને? અનંત અને આવૃત, એટલે કે સમય સંખ્યા છે અને સમય સંખ્યા હોય એને આપણે P/Q ના સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ ઉપરથી, તો એ દાખલાઓ પણ આપણે જોઈ ગયા છીએ. તો આ બધા ટોપિકના જો વિડીયો તમે લોકોએ નથી જોયા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે મેથેમેટિક્સના ધોરણ 9 વિષયની, તો એની અંદર તમને આ બધા જ વિડીયો જોવા મળશે, તો જરૂરથી જુઓ. આજે આપણે જે ભણવાનું છે એ શું છે તો કે બે સમય સંખ્યા વચ્ચેની અસમય સંખ્યાઓ શોધવી. ધ્યાન રાખજો, આગળના લેક્ચર્સમાં આપણે જે વિડીયો જોયેલા છે એ વિડીયોની અંદર બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા મેળવતા જ શીખ્યા છીએ, પણ આજે શું છે જુઓ તો, બે સમય સંખ્યા વચ્ચેની અસમય સંખ્યા મેળવવાની છે. કેવી મેળવવાની છે? અસમય. આપી કેવી છે? બે સમય. મેળવવાની કેવી છે? બંને વચ્ચેની અસમય સંખ્યા મેળવવાની છે. બરાબર છે. તો થોડુંક ફોકસ રાખજો, કારણ કે રકમમાં તમને શું પૂછ્યું છે એ તમારે 2-3 વખત શાંતિથી વાંચીને જોવું પડશે, કારણ કે હવે બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા પણ મેળવતા આપણે શીખી ગયા છીએ, અને અત્યારે શું શીખવાનું છે? બે સમય સંખ્યા વચ્ચેની અસમય સંખ્યા. તો હું તમને થોડું ક્લેરિફાઈ કરી દઉં છું કે બે સમય સંખ્યા એટલે તમને જે સમય સંખ્યા છે, તો સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત આવૃત હોય. આપણે આ ચર્ચા થઈ ગઈ છે મિત્રો. અનંત આવૃત હોય અથવા કેવી હોય? શાંત હોય. બરાબર છે. અને અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? કેવી હોય? બોલો બોલો બોલો, કેવી હોય? અનંત અને અનાવૃત. બરાબર છે ને? તો આ બંને વચ્ચેનો ભેદ આપણને ખબર છે. અનંત આવૃત કોને કહેવાય? કે દશાંશ ચિહ્ન પછી જે ભાગફળ છે એ ભાગફળમાં દશાંશ ચિહ્ન પછી કોઈ ચોક્કસ સંખ્યાનું જૂથ રિપીટ થાય છે, જ્યારે અનંત આવૃતમાં એવું થતું નથી. કોઈ પણ પ્રકારનું જે સંખ્યાઓ છે એ રિપીટ થાય છે, અંકો જે છે એ રિપીટ થયા કરે છે. તો આ સમય અને આ અસમયની આપણે ચર્ચાઓ આ પ્રમાણે દશાંશ અભિવ્યક્તિની કરી ગયા છીએ. તો આજનો આપણો જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન કંઈક એવો છે, ઉદાહરણ 10 તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા મેળવો. એક નહીં, આપણે 3 મેળવશું. તમને ગમે એ લાગે એક લખી નાખજો. બરાબર છે. તો 1/7 અને 2/7 આ બંને વચ્ચેની શું મેળવવાની છે? આપણે શું મેળવવાની છે? સમય સંખ્યા અસમય સંખ્યા મેળવવાની છે. તો પહેલા આ બંનેની દશાંશ અભિવ્યક્તિ મારી પાસે હોય ને તો હું આગળ ચર્ચા કરી શકું. બરાબર છે. તો હું પહેલા 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવું છું. બરાબર છે. તો 7 નો વડે ભાગ ન ચાલતો એટલે હું 0 મૂકીશ. અહીંયા પોઈન્ટ 7 × 7 કેટલા વિધ્યા? 3. 0 7 ચોક 28. અહીંયા વિધ્યા 2. 0 7 2 14. અહીંયા વિધ્યા 6. 0 7 8 56. અહીંયા વિધ્યા 4. 0 અહીંયા હવે કેટલું છે? 7 5 35. અહીંયા 5 વિધ્યા 0 7 49. અહીંયા વિધ્યો 1 આવ્યો એટલે અહીંયા થશે 10.
10 થયા એટલે આ 14, 28, 57નું જે જૂથ છે એ શું થશે? રિપીટ થયા કરશે. તમને આવી પ્રકારની દશાંશ અભિવ્યક્તિ મેળવતા હવે તમને લોકોને આવડે છે. એનો મતલબ કે 1/7 બરાબર 0.14285712 આવો જવાબ આવ્યો. એટલા માટે શું કહી શકીએ આને? 0.142857 ... આવું આવ્યા કરશે. બરાબર છે? ક્લિયર છે ને આટલું? બીજી સંખ્યા કઈ કીધી આપણને? 2/7. તો 2/7 મેળવ્યું હોય તો આપણે એક શોર્ટકટ શીખી ગયા છીએ સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 2. બરાબર ને? એમાં આપ્યું હતું કે 2/7 એટલે આપણે લખી શકીએ 1 ગુણ્યા 1/7. તો 2 ગુણ્યા 1/7 એટલે કે શું છે? 0.142857 છે. 0.142857 ગુણાકાર કરી નાખીએ 2 વડે એટલે 7 દુ 14, પછી વધી 1 4 2 5 10 ને 1 11, વધી 1 2 8 16 ને 1 17, વધી 1 2 દુ 4 ને 1 5 અને 14 દુ 28. તો આ કેટલો આવ્યો તો આપણો? 2/7 0.285714. બરાબર છે? તો હવે આ બંને સંખ્યાઓને હું નોટ ડાઉન કરી લઉં છું. કઈ સંખ્યાઓને? તો કે ભાઈ 1/7 એટલે કેટલો આવ્યો? 0.142857 . બરાબર? પછી 2/7 નો મને જવાબ શું આપ્યો તો જુઓ તો 2/7 શું આવ્યો તો? 0.285714 નો 12 એટલે કે 0.285714 . બરાબર છે વિદ્યાર્થી મિત્રો કે નથી? એટલું ક્લિયર છે? ઓકે. તો હવે આપણે શું મેળવવાનું છે? રકમ ઉપર ફોકસ કરીએ ફરીવાર. આપણને કીધું છે કે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા મેળવો. કેવી કીધી છે? અસમય. પણ ચર્ચા અહીંયા ઊભી રહી જાય છે. શું? તો કે 1/7 અને 2/7 આ બંને દશાંશ અભિવ્યક્તિ મારી પાસે છે હવે. બરાબર છે? તો હવે આ બંનેની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અને આવૃત. શું કામ? કારણ કે આ બંને સમય સંખ્યાઓ છે. પણ આપણે શું મેળવવાનું છે? આ બંને વચ્ચેની અસમય સંખ્યા મેળવવાની છે. શું મેળવવાનું છે? અસમય સંખ્યા. તો આ તો સમય છે. શું કામ સમય છે? કારણ કે અહીંયા આગળ અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ જ મળી છે. પણ આપણે તો અસમય મેળવવાની છે અને અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત અને અનાવૃત હોય. એટલા માટે થઈને મારે એવી અનંત અનાવૃત સંખ્યા ગોતવાની છે કે જે આ બંને વચ્ચેની હોય. એટલે કે આ બંને સમય છે એની વચ્ચે ગોતવાની છે. કેવી? અનંત અને અનાવૃત. એટલે કેવી મળશે આપણને? અસમય સંખ્યા મળશે. તો તમે ચેક કરો. અહીંયા આગળ 0.14 છે અને અહીંયા આગળ 0.28 છે. હવે તમારી પાસે ઘણી બધી ચોઈસ છે. 0.14 અને 0.28 ની વચ્ચે ઘણી બધી ચોઈસ છે કે જેમાં તમે સંખ્યાઓ લખી શકો. જેમ કે 0.15 થી લઈને 0.27 સુધીની. બરોબર? તો હું આપણને જે માગેલ અસમય સંખ્યા છે એ અસમય સંખ્યા માટે હું 0.16 પ્રિફર કરું છું. 0.16. અને હવે આની દશાંશ અભિવ્યક્તિ આપણે કેવી રાખવાની છે? અનંત અને અનાવૃત. તો અનંત અનાવૃત રાખવા માટે તમને ખબર છે કે શું કરી શકાય છે? તમે કોઈ પણ પ્રકારની પેટર્ન વગર તમે કોઈ પણ આંકડાને રિપીટ કરાવીને અનંત અનાવૃત સંખ્યાઓ મેળવી શકો છો. તો તમે જોઈ રહ્યા છો આમાં કોઈ પ્રકારની પેટર્ન કે કોઈ ચોક્કસ સંખ્યાનું જૂથ જોવા મળતું નથી. મતલબ કે આ સંખ્યા કેવી છે? અનંત અને અનાવૃત છે. અનંત અને અનાવૃત છે અને આ 0.16 સમથિંગ છે. તો આ 0.14 સમથિંગ ને 0.28 સમથિંગ ની વચ્ચે આવે છે. એટલે આ જે સંખ્યા છે એ કેવી છે? અસમય. શું કામ અસમય છે? કારણ કે આની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે. બરાબર છે? આપણને તો રકમમાં કીધું હતું કે 1 મેળવો, પણ હું તમને હજી વધારાની 2 મેળવીને આપું છું. તો આ 0.16. તો હવે તમે લખી શકો 0.19 અને પછી અનંત અનાવૃત બને એ રીતે તમને મન ફાવે એવી સંખ્યા લખી નાખો. જેમ કે હું લખું છું 4 5 2 3 1 0 0 9 8 5 4 3 2 1 0 0 0 0 2 3 8 7 6 5 વગેરે વગેરે કોઈ પણ સંખ્યા. તો આમાં તમે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનું પેટર્ન જોવા મળતી નથી. કોઈ ચોક્કસ સંખ્યાનું જૂથ રિપીટ નથી થતું. મતલબ કે આ કેવી છે? અનંત અનાવૃત છે. એટલે અસમય સંખ્યા છે અને આ બંને સમય વચ્ચેની અસમય સંખ્યા છે. બરાબર છે? હજી એક ઉદાહરણ લઈએ તો કે ભાઈ એ આપણે લઈએ 0.16 આવી ગયું, 19 આવી ગયું, 28 સુધીમાં તો કે ભાઈ 0.25. હવે આની પાછળ તમે ગમે સંખ્યા રિપીટ કરાવો, આપણે કોઈ જ ઇશ્યુ નથી. બરાબર છે?
કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આપણને ક્રિએટમાં નથી થતો, કારણ કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય તો તમે આ જે ત્રણ સંખ્યાઓ મેળવી એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અને અનાવૃત. એટલે આ ત્રણે ત્રણ અનંત અનાવૃત છે, એટલે કે અસમય છે, અને આ બે સમય સંખ્યાની વચ્ચેની અસમય સંખ્યાઓ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? સરસ. તો હવે તમારા સ્વાધ્યાય 1.3 નો 8મો પ્રશ્ન છે, આ ટાઈપનો છે. શું કીધું છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તો પહેલા મારું કામ શું હોવું જોઈએ કે 5/7 અને 9/11 ની દશાંશ અભિવ્યક્તિ મેળવવી પડે. તો મને ખબર પડશે કે મારે કઈ બે સંખ્યા વચ્ચેની અનંત અનાવૃત સંખ્યા લખવાની છે. બરાબર? તો 5/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવીએ આપણે. તો અહીંયા ભાગ ચાલતો નથી એટલે હું અહીંયા 0 મૂકી દઈશ. 7 સત્તા 49, 1 વિધ્યો 0, 7 એકા 7, 3 વિધ્યા 0, 7 ચોક 28, 2 વિધ્યા 0, 7 દુ 14, 7 તીર 21 એટલે 7 દુ 14, 6 વિધ્યા 7 6 42, 7 સત્યો 49, 7 અઠ્ઠું 56 એટલે કેટલા વધશે? 4. અહીંયા વિધ્યો 0, 7 પંચાને 35 એટલે અહીંયા વિધ્યા 5. હવે આવી ગયો 0 એટલે આવી ગયા 50, મતલબ કે 71 42 85. હવે જો 50 આવી ગયા એટલે પાછું 7 સત્તું 49 વડે ભાગ ચાલશે, એટલે આખું પેટર્ન રિપીટ થશે. એટલે 5/7 ની જો આપણે દશાંશ અભિવ્યક્તિ વિશે વાત કરીએ તો 0.71 42 85 નો 12 આવી રીતે આમ અનંત સુધી ચાલ્યા કરે છે. બરાબર છે? હવે 9/11 ની આપણે દશાંશ અભિવ્યક્તિ મેળવીએ તો 9/11 ની તો આવી રીતે આમ થાય. અહીંયા હું 0 મૂકી દઉં એટલે અહીંયા થઈ ગયો પોઈન્ટ. 11 8 88 વધે 2 0, 11 એકા 11 વધે 9 0, 11 8 88 વધે 2 0, 11 એકા 11 પાછા વિધ્યા 9 અને 0. તો તમે જોઈ રહ્યા છો કે આ 0.81 81 81 ચાલ્યા જ કરે છે. મતલબ 9/11 ની જો દશાંશ અભિવ્યક્તિ મેળવવાની હોય તો આપણને કેટલી મળે? 0.81 81 81 વગેરે વગેરે વગેરે. બરાબર છે? તો હવે આપણે મેળવવાનું શું હતું? ફોકસ કરીએ પાછું કે ભાઈ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ મેળવવાની છે. તો હવે આપણો દાખલો શરૂ થાય. શું થાય કે ભાઈ 5/7 ની દશાંશ અભિવ્યક્તિ શું આવીશ? જો ચેક કરો. 0.71 42 85 નો 12 છે. એટલે બરોબર 0.71 42 85 71 42 85 આવું ચાલ્યા કરશે. ક્લિયર? ઉપરાંત 9/11 ની દશાંશ અભિવ્યક્તિ આપણને શું મળી છે? 0.81 81 81 એન્ડ સો એટલે કે 0.81 81 81 ડોટ 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 અનંત સુધી મળી છે. આ બંને સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ છે. એટલા માટે મને આની દશાંશ અભિવ્યક્તિ કેવી મળી? અનંત અને આવૃત મળી. પણ પ્રશ્નમાં શું છે? આ બંને વચ્ચે આવેલી ત્રણ ભિન્ન એટલે કે અલગ અલગ અસમય સંખ્યાઓ મેળવવાની છે. તો મારે એવી સંખ્યા પસંદ કરવાની છે કે આ બંને વચ્ચેની હોય અને અભિવ્યક્તિ કેવી હોય? અનંત અને અનાવૃત. શું કામ? કારણ કે આપણે અસમય સંખ્યાઓ મેળવવાની થાય છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા 0.71 છે અને 0.81 છે. તો આ 0.71 અને 81 વચ્ચે તમારી પાસે 0.72 થી લઈને 0.80 સુધીની સંખ્યાઓ છે. બરાબર છે? તો એમાંથી તમે કોઈ પણ ત્રણ તમારી રીતે લખી શકો છો. તો 0.73 અને હવે આની પાછળ આપણે તો શું કરવાનું છે ભાઈ? અનંત અનાવૃત બનાવવાનું છે. એટલે તમને મન ફાવે એવા આંકડા કે જે કોઈ ચોક્કસ પેટર્ન ન બતાવતા હોય, કોઈ ચોક્કસ જૂથ ન બતાવતા હોય, એટલે એ અનંત અનાવૃત બની જાય છે. પછી બીજી લખું છું હું 0.75 3 4 5 0 0 7 8 9 3 2 1 0 3 5 8 9 વગેરે વગેરે વગેરે. આમાં કોઈ પ્રકારની પેટર્ન કે કોઈ પ્રકારનું જૂથ આંકડો રિપીટ થતું નથી. મતલબ આ કેવી છે? અનંત અનાવૃત છે. અને હજી એક મેળવવી છે 0.79. તો તમે જોઈ રહ્યા છો 0.73 75 79 એ આપણા આ બંને સંખ્યાની વચ્ચે આવે છે. આ બંને કેવી છે? અનંત આવૃત એટલે કે સમય છે. અને આપણે લખી રહ્યા છીએ અનંત અનાવૃત છે. અનંત અનાવૃત એટલે કે અસમય સંખ્યા થાય. બરાબર? હજી કોઈ પણ આપણે 0 2 0 0 3
001 0004 વગેરે વગેરે. તો આ કેવી સંખ્યા થઈ? અનંત અનાવૃત છે બધી, એટલે કે અસમય સંખ્યાઓ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સરસ. હવે હું લખું છું કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય 3 સંખ્યાઓ લખો. સ્વાધ્યાય 1.3 નો 7મો પ્રશ્ન છે. આવું થોડું પૂછાય? હે, આવું ન પૂછાય ને, પણ તમારી ચોપડીમાં આપ્યું છે. જો શું છે, દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય. અનંત અને અનાવૃત હોય એટલે કે આપણે કોઈ પણ પ્રકારની પેટર્ન વગર લખવાનું છે, કોઈ પણ પ્રકારનું જૂથ રિપીટ થવું જોઈએ નહીં. દાખલા તરીકે 0.3.314 5 6 7 0 0 1 2 9 8 6 5 4 2 2 2 4 3 2 2 1 1 0 3 2. હવે ભાઈ તમે કોઈ પણ પ્રકારનું પેટર્ન વગર લખવા મળો એટલે તમને જે સંખ્યા મળી એ કેવી મળી કહેવાય? અનંત અને અનાવૃત સંખ્યા મળે. બરાબર છે? કોઈ પણ 3 લખવાની, 3 નહીં આવી 3000 લખી શકો, 3000 ની 3 અબજ લખી શકો. બરાબર છે? તમને મન ભાવી, પણ શું શરત એટલી કે કોઈ પેટર્ન રિપીટ થવી જોઈએ નહીં, અથવા કોઈ આંકડો જૂથમાં રિપીટ થવો જોઈએ નહીં. જેમ કે આપણે જો અહીંયા જોયું હતું 0.81 છે, તો આ અનંત આવૃત થઈ ગઈ, અનંત અનાવૃત રહેતી નથી. બરાબર છે? આવી કોઈ પણ 3 સમય સંખ્યાઓ, દાખલા તરીકે હું લખું 0.1 00 11 000 111 40 1111, તો તમે જોવો આ અનંત અનાવૃત છે, રિપીટ થતું નથી. બરાબર છે? રિપીટ શું નથી થતું? કોઈ ચોક્કસ અંકોનું જૂથ રિપીટ નથી થતું. તો તમે કહે સાહેબ એકડા રિપીટ થાય છે, પણ એ કોઈ ચોક્કસ પેટર્નમાં કે કોઈ ચોક્કસ જૂથમાં રિપીટ થતા નથી, એટલે અનંત અને આવૃત કહેવાશે નહીં. કેવી છે? અનંત અને અનાવૃત. વધુ માહિતી મેળવવી હોય, કદાચ આમાં અમુક જો પહેલી વાર જોતા હશે ને તો એમ થશે કે આ સાહેબ શું બોલે છે. તો મેં વિડીયોની શરૂઆતમાં કીધું હતું, અત્યારે કહું છું કે નીચે પ્લેલિસ્ટ આપેલું છે ધોરણ 9નું, એમાં જાઓ અને આગળના વિડીયો જોજો, તો તમને આમાં ખબર પડશે કે આ સાહેબ અનંત આવૃત અનાવૃત શું કરે છે ક્યારના. બરાબર છે? હજી 3 સંખ્યા મેળવવાની હતી, હજી આપણે એક લઈ લઈએ. આવો 0.0. બહુ કર્યા આપણે લખીએ. હાલો ભાઈ 14.5 3 2 1 0 0 5 9 8 7 6 3 2 1 1 1 8 9 4 3 2 1 9 8 ... તમે જોઈ રહ્યા છો આ સંખ્યા છે, પણ આનું કોઈ ઠેકાણું નથી. મન ફાવે એમ સંખ્યા આવે છે, કોઈ ચોક્કસ જૂથ રિપીટ થતું જોવા મળતું નથી. મતલબ શું થયો કે આ અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. ચલો, ક્લિયર છે ને એટલું? ડન? ઓકે. ચલો નેક્સ્ટ શું વાત કરવાની છે? તો કે ભાઈ નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. બહુ મસ્ત પ્રશ્ન છે. આમાંથી 1 માર્કનો પ્રશ્ન ઢગલો બોર્ડમાં શું તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. શું પૂછાઈ જાય કે √23 એ કેવી સંખ્યા છે? તમને ઓપ્શન આપે સમય કે અસમય. ન ખબર પડે ને. જો 23 કેવી સંખ્યા છે? 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યાનો જ્યારે વર્ગમૂળ લેવામાં આવે ને ત્યારે હંમેશા કેવી સંખ્યા મળે? અસમય સંખ્યા મળે. કેવી સંખ્યા મળે? અસમય. શું કામ અસમય? તમે ચેક કરો તો બીજો દાખલો જુઓ તમને ખબર પડશે. 225 કોનો વર્ગ છે? 15 નો. એનો મતલબ કે 225 નું વર્ગમૂળ શું નીકળે? 15. મતલબ વર્ગમૂળનો 225 અને 15 બંને સંખ્યાઓ કેવી છે? સેમ છે. ફરી વાર કહું છું, વર્ગમૂળમાં 225 અને 15 કેવી સંખ્યા છે? સેમ છે. મતલબ √225 ઈ જ 15 અને 15 જ ઈ જ 225. મતલબ 225 ન લખો અને એની જગ્યાએ જો તમે 15 લખી નાખો, અહીંયા શું લખી નાખો? 15, તોય ખોટું નથી. તો આ 15 કેવી સંખ્યા છે? નહીં, કયો કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. શું કામ? કારણ કે આના છેદમાં 1 લખીએ. કઈ જુઓ, આ ચર્ચા થયેલી છે. સમય સંખ્યા કોને કહેવાય, અસમય કોને કહેવાય. તો આ 15 કેવી છે? કે ભાઈ સમય સંખ્યા છે. એટલે √225 કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. ચલો, એટલું ક્લિયર છે કે નથી ક્લિયર? સરસ. અહીંયા ત્રીજી સંખ્યા આપી છે આપણે. શું આપ્યું? 0.3796. આ જુઓ તો કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય? શાંત કહેવાય. શું કામ શાંત કહેવાય? કે ભાગાકાર કર્યા પછી દશાંશ ચિહ્નમાં છે ને પોઈન્ટ પછી અમુક આંકડા જઈને અટકી જાય છે. મતલબ ભાગાકારની શેષ થઈ જાય છે 0. તો એવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિને આપણે કેવી કીધી હતી? શાંત કીધી ને. શાંત દશાંશ અભિવ્યક્તિ કોની શું હોય? તો કે ભાઈ શાંત દશાંશ અભિવ્યક્તિ સમય સંખ્યાની જ હોય. આ ચર્ચા આપણે થયેલી છે. તો આ બધું એક પ્રકારનું તમારું રિવિઝન થઈ રહ્યું છે અત્યારે. જો આગળના વિડીયો જોયા હશે તો આ બધું તમને નવું નહીં લાગતું હોય. તો આ √23 અસમય સંખ્યા થઈ. √225 એટલે કે 15 એ કેવી છે? સમય સંખ્યા છે. 0.3796 એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે, સમય સંખ્યાની હોય.
બરાબર છે. અહીંયા જુઓ ચોથો પ્રશ્ન શું છે 7.4 7 8 4 7 8 4 એટલે તમે જુઓ આ પેટર્ન તમે જોઈ રહ્યા છો કોઈ જૂથ જુઓ આ સંખ્યા છે 7.478 નો 12 એટલે કે આ સંખ્યા અનંત અને આવૃત છે. કેવી છે? અનંત અને આવૃત. શું કામ અનંત આવૃત છે? કારણ કે 478 નું જે જૂથ છે 3 અંકોનું એ સતત રિપીટેશન થયા કરે છે, સતત પુનરાવર્તન પામ્યા કરે છે. એના માટે થઈને શું કહેવાય કે આ સંખ્યા જે છે એ અનંત અને આવૃત છે. અને અનંત અને આવૃત કેવી સંખ્યાની અભિવ્યક્તિ હોય તો કે ભાઈ એ સમય સંખ્યાની જ અભિવ્યક્તિ હોય. એટલે આ 0.478 જે તમને દેખાય છે એ કેવી છે? સમય સંખ્યા છે. શું કામ? કારણ કે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે. પછી તમે અહીંયા ચેક કરો, જો શું દેખાય છે અહીંયા 1.10 100 1000 10,000 પછી તો કે લાખ એવી રીતે આવશે. તો તમે આમાં કોઈ ચોક્કસ અંકોનું જૂથ રિપીટ તો જોવા મળે છે? નથી મળતું. શું કે 10 છે પછી 100 પછી 1000 પછી 10,000 પછી લાખ પછી 10 લાખ. તો આમાં કોઈ ચોક્કસ અંકોનું જૂથ નથી. જો અહીંયા તમે જુઓ 478 મતલબ કોઈ એક જ જૂથ પકડીને ચાલો એ બેઠું આવવું પડે. તો દાખલા તરીકે હું 10 ને પકડું છું તો પછી અહીંયા 10 આવવા જોઈએ, 10 નથી આવતા, 100 આવે છે. હજી જો આવવું હોય તો મેં 10 10 10 10 10 10 આવે તો ઓકે, એ અનંત અને આવૃત થઈ. પણ અહીંયા તમે ચેક કરો તો આમાં કોઈ તમને જૂથ રિપીટ થતું જોવા નથી મળતું, કોઈ ચોક્કસ પેટર્ન નથી આમાં. બરાબર છે? કોઈ જૂથ રિપીટ નથી થતું. એટલા માટે થઈને આ કેવી અભિવ્યક્તિ કહેવાય? અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. અને કોની હોય તો કે ભાઈ અસમય સંખ્યાની જ હોય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કોની હોય? અસમય સંખ્યાની. મતલબ આજે આપણને 5 સંખ્યાઓ આપી હતી એનું આપણે વર્ગીકરણ કર્યું છે. એમાં કર્યું સમય સંખ્યા અને અસમય સંખ્યા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે એટલું રાખીએ. આગળનો જે નવો ટોપિક છે આપણે નવા લેક્ચરમાં શરૂ કરીશું. ત્યાં સુધી તમને લોકોને આ વિડીયો જો મજા આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને વધુમાં આજે મેં આજે ભણાવ્યું એને આખા બોર્ડ વર્કની PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તેને ફટાફટ ડાઉનલોડ કરો. વધુમાં અમારું ઇન્સ્ટાગ્રામ પેજ, વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ વગેરેની લિંક આપેલી છે, તો એમાં જોઈન થાવ. કારણ વિડીયો જેવો અપલોડ થશે તો તમને ડાયરેક્ટ અમે લિંક પ્રોવાઈડ કરી આપશું. બરાબર છે? તો હવે મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ.